હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે છે ને અમે જઈએ છીએ હેતાંશની સ્કૂલે, કેમ કે આજે છે વાલી મીટિંગ ને અત્યારે જો ટ્રાફિક જામ છે સવારમાં. તો આ સવારમાં આવું ટ્રાફિક જામમાં અત્યારે ફસાવવું પડે છે, કેમ કે સુરતમાં છે ને ઓહો કેટલી બધી સ્કૂલ બસ હેતાંશ સમજો સ્વામિનારાયણની છે, જેબીએન કાર બે ત્રણ દેખાય છે ને બે એક્ઝેક્ટ પાછળ છે એમ બિનલ. એટલી બધી ટ્રાફિક છે. ચાલો ફટાફટ નીકળીએ. ફાઇનલી હેતાંશ નું રિઝલ્ટ છે. કેટલા નંબર આવવાનો? હેતાંશે કેવા પેપર લખ્યા એ વિડીયો છે ને, જે પેપર કેવું લખ્યું ને વિડીયો હું તમને છે ને ઉતારીને બતાવીશ. હેતાંશના પેપર, હેતાંશે કેવું પેપર લખ્યું છે ને હું તમને બતાવીશ. અને હેતાંશ એવું કહે છે પહેલો નંબર આવશે. અને ગાઈઝ વાતાવરણ એટલું ફાઇન છે, એટલું ફાઇન છે ને, આમ જોવો તમે, બહુ જ મસ્ત વાતાવરણ છે. તો આમ છે ને લોંગ ડ્રાઈવમાં જવાનું મન થાય છે. તો હેતાંશને પૂછે છે જયદીપ કે ગલતેશ્વર જવું છે કે ડુમસ જવું છે. પણ હું તો એવું કહું છું કે શ્રાવણ માસ થયો, આપણે ભોળાનાથના મંદિરે નથી ગયા. જયદીપ વાતું જ કરી જાવું પણ હા, તો આપણે ગલતેશ્વર જઈએ. ક્યાં જવું છે તારે? પણ તું હે સ્કૂલે તો જવાનું છે, ત્યાં જઈને ફ્રી થઈને પછી ત્યાંથી ફ્રી થઈને પછી મંદિરે જવું હોય ને તો ફેક્ટરી નહીં જવાનું, ફેક્ટરી જવાનું તો મંદિર. જો બે તો લેવાનું જ છે, ત્રીજું તારે હું લેવાનું? ત્રીજું હું લેવાનું ની નક્કી કરવાનું. બે વસ્તુ ફાઇનલ જ છે. ના ફેક્ટરી મંદિરે જવાનું તો ફેક્ટરી નહીં. બોલો વાહ, સરસ. કઈ નહીં, સારું. ચાલો ગાઈસ, તો હમણાં સ્કૂલે જઈને અને હેતાંશના તમને પેપર બતાવું કે કેવા લખ્યા છે. એનું સેલિબ્રેશન ઉજવીએ. ફર્સ્ટ નંબર આવશે ને તો તારે કઈક જાવું જ પડશે, હોય તો તારે લઈ જવા પડશે. જે વાલા કરવા જવું પડે બેટા. કેમ? ભગવાન તો આપણને શક્તિ આપે છે. તું બોલશો, ચાલશો, લખશો, એની વગર તો ખોટું જ છે બેટા. તો એની વગર તારા ટઈ જ નહીં આવે ને. ફેક્ટરીએ જાશું તો માલ લાવશું તો વેચશું તો એનથી રમકડા આવશે. ઈ તો આવશે ટ્રકમાં ભરીને આપણી દુકાને માં. આપણે કાઈ પોતે લેવાના જ જાવ. ટ્રક ભરીને આવશે માલ. કેમ કે હમણાં ટેમ્પા ડિલિવરી ને આવે ને, એટલે કે ટ્રક ભરીને આવશે માલ. આપણે કાઈ લેવાનું જ જાવ. કઈ નહીં, જોઈએ હવે શું થાય છે. એ તાજ મેને પેલા પહેલો નંબર આવે તો દે. કેમ વિડિયો લઈને ક્યાં જાવું છે તારે? કેમેરામાં વિડિયો લેવો છે. વિડિયો લઈને પછી ક્યાં જાવું છે તારે? વિડિયો લઈને બતાવો. આમ જો એ બસુના થપ્પા લાગી ગયા. બસુ જો 5 નંબર 30 40 નંબર. મમ્મી વિશ્વમની બપોરની કઈ વરસાદ છે કે નહીં? હા, એટલે બધી બસ બહાર કાઢી. અત્યારે મીટિંગોના 4-wheeler વાળા મૂકે કે પપ્પા ડાઇનિંગ ભાગ લઈ લે. આમ ક્યાં સુધી બસ? એ તો સ્કૂલમાં ટોટલી બસો કેટલી છે? ને પણ ડાઇનિંગ ભાગ લઈ લેવી છે. ડાઇનિંગ ભાગ લઈ જાય હો. આ ગાડી વહી જાય, બસી જાય છે અમારી ડાઇનિંગ માં ઠેઠ ન્યા લઈ લો. હા, તો પલળવું નહીં. સાચું હોય છે અમારી. હેતાંશને સ્કૂલ ચાલુ થતા જ હેતાંશ ગ્રીનરી ચાલુ થઈ જાય, ઓક્સિજન વાળો વાતાવરણ મળી જાય તને. આમાં આ બધા એનો હાલ અમારી બસ ઓલા પાર્કિંગમાં જ રહી, મને ખબર. પાર્કિંગમાં થઈ અંદર આવે નહીં તો ઓલા પાર્કિંગ ના રસ્તામાં તો આવે, આ રસ્તા નો આવે. અહીંયા નો આવે એમ કે છે. ઓલી બાજુ જ રે. આપણી ગાડી આગળ રહે. આગળ જ હું લઈ જાઉં છું. આગળ છેક આગળ સુધી. કેમ કે વરસાદ છે કે નહીં આજે. નકર પાર્કિંગમાં પાર્ક કરીને આવવાની થઈ. ઓ અડધી બસો તો સામે ગોઠવી દીધી. ઓ હેતાંશ, એ તો તારો ક્લાસ કઈ જગ્યાએ છે? હાલ હું ડાયરેક્ટ ત્યાં લઈ જાઉં. બસોનો પાર નહીં. આ સાયન્સ ની બિલ્ડિંગ ગુજરાત હા, બિલ્ડિંગ. હા, બહુ મસ્ત બિલ્ડિંગ છે. સાયન્સ ની બિલ્ડિંગ એમ કે બેટા. ઉપર આતો હવે આ આયો હવે તો એ સ્કૂલ જોવા આવી બાર. તો ગાઈસ ફાઇનલી હેતાંશની સ્કૂલ આવી ગઈ છે. ચાલો. ઓલો રેનકોટ વાળો કહેતો હતો ને આમાં કરાવ. હું રેનકોટ વાળો? રેન ડાન્સ. રેન ડાન્સ અહીંયા કયો હતો? સ્કેટિંગ ફૂટબોલ ને બધું મોટા છોકરા ના યાર રમવાનું. રેન ડાન્સ કરાવે ત્યારે મ્યુઝિક મૂકે કે ન મૂકે? મૂકે ને ડીજે મૂકે. અમે તો યાર છત્રી મૂકીને કર્યું તું, છત્રી ઉડી જતી હતી. સુટકેસ વાળું. હાલો આ સુટકેસ વાળું છે ઓ ડીજે. હાલો ચાલો ગાઈસ, હવે જઈએ ડાયરેક્ટ ફાઇનલી ક્લાસમાં. વરસાદ ચાલુ છે. અરે પણ હેતાંશભાઈ ધીમે. હાલો આપણે રેન ડાન્સ. હાલો, વરસાદ તો આવે જ છે, ખાલી આપણે પાસે રેનકોટ નથી. ઈ જ છે. રેન ડાન્સ એમ કરીએ.
એક તો જામ થઈ ગયા છે પછી ડબલ જામ થઈ જાવ ગાઈસ તો એતાઈસ નું પેપર આવી ગયું છે હાથમાં જોઈએ કેટલા ટકા આવ્યા ફિનલ કેટલા આવ્યા 25 માંથી 25 પૂરેપૂરા હોય પૂરા મેથ્સમાં તો બધું સાચું હોય બધું સાચું આમાં કેટલા આવ્યા 25 માંથી 25 પૂરેપૂરા વાહ ઇંગ્લિશમાં બે આમાં સારા ચાર એતાઈસ કહેતો તો એ જ છે હો. જો 24 24.5 ને અડધો 25 આમાં શું છે એક સરખો લખવાનો એમ કીધો VW ઈ એક્સ જ લખવાનો પણ હરખો લખવાનો એમ કીધું છે ના તો અહીંયા V આવે X થોડો આવે હા ખોટું કર્યું નેક્સ્ટ ગઈ તો માર્ક્સ કપાણો ચેન્જ કર એ પણ છે એવું જોઈને લખાય બટ આવી તને આવડે છે એવી ભૂલ થોડી કરે મારા દીકરા બધું ઓકે આમાં કેટલા એવા જો 25 માંથી 24 ગુજરાતીમાં કોઈ એક ખોટું પીડ્યું હશે જોઈ માર્ક્સ લો કપાણો એનો ઇંગ્લિશમાં હાફ કપાણો અને આમાં એક કપાણો આમાં ક્યાં કપાણા અહીંયા હું લખ્યું માખણ ખા હા માખણ ખા હણો ભૂલી ગયો હા માખણ નહીં હણો ભૂલી ગયો માલા માખણ ખા તો હા, અહીંયા space રાખવાની હતી. સ્પેસ રાખવાની હતી એનો એ x માં આવી ઝીણી ભૂલ નો કાઢવાની હોય મેડમ ને કહી જા મેડમ પાય જો વચ્ચે જો માખણ ખા એવું અહીં ખા થોડો દૂર બનાવે કેમ કે લઈ ગયું એવી રીતે લખવાનું હું તને કેટલી વખત કહું છું હેતાજ કોંગ્રેચ્યુલેશન એ હેતાજ કોંગ્રેચ્યુલેશન બેટા પણ મારો દીકરો ટોલ ગયો એવું લખ્યું છે કે તમે ઓળખો એ તમારું ચરિત્ર તમે યાદ રહી જાય છે એ તમારું ચરિત્ર તને હું યાદ રહી જાય છે તું હું ઓળખ છો આમાં તારું ચરિત્ર કયું છે તું આમાં કોને ઓળખ છો હે કોણ છે ગાઈસ તો ફાઇનલી પપ્પા હું મારે 88 એ અહીંયા જ છે વાહ સરસ ગાઈસ તો ફાઇનલી હેતાંશભાઈ નું રિઝલ્ટ આવી ગયું બતાવી દઉં લાઈ તો પીનલ જો સાઈડમાં રાખી દો ને બંધ જઈ દો. આ 75 માંથી 74% વરી તમે જોઈ લેજો 1% હેતાંશભાઈ, ઘટ્યો છે એક માર્ક્સ ઘટ્યો છે એક ના બે એક ઘટ્યો છે 75 માંથી 74 આવ્યા ગુજરાતીમાં એક માર્ક્સ ઘટ્યો. ઘટ્યો બોલાવા દીધો છે ઓલા બોલાનો કોઈનો વાક ન કઢાય આપણે એમ કે ને મારી ભૂલ હતી ને એટલે હું વાહ મારો ભાઈ, વાહ. ઓછો આવ્યો કોઈ તારી પણ ભૂલ સ્વીકારીશ ને તો આગળ વધીશ તું વાહ. બીજાનો વાક કાઢીશ ને તો આગળ નહીં વધ મસ્ત વાત કરી પિનલ સાચી વાત છે ગમે ત્યારે જીવનમાં ખાલી રિઝલ્ટમાં નહીં હેતાંશ ગમે ત્યારે કોઈનો વાક ત્યાંથી મમ્મી શું કહે છે ઈ તો સાંભળ હું મને ખબર સાંભળો ને તું કોઈનો વાક નહીં કાઢવાનો મારાથી જ ભૂલ થઈ ત્યાંથી વળતો પ્લેન જોવું છે મને અચ્છા એવું છે હા ચાલો ગાઈસ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ત્યાં સુધી સ્થિતિ રાખજો હાલો ઓકે ત્યાં દિયો બરાબર હાલો સીધી હવે દુકાન થઈ હવે મમ્મી આવ્યા એવું ચડ્યા છો કીધું. તો તમે ફોન મૂકી દો હાલો ચેલેન્જ લગાડવી છે કે આપણે છે ને પ્લેન સ્ક્રેચ થઈ ગયેલું હોય ને હા. આ 24 કલાક આપણે રહેવાનું હા લે લગાવી છે ચેલેન્જ અને એના કારણે ઓલો દરવાજો હોય ને પ્લેન નો એ હા. ખોલીને બેવાનો પવન આવે તો પણ એવું કરવું શું કરવા જો હવે આપણે એવી ચેલેન્જ લેવી શું કરવા જો બેહવાનો એટલો હરખતો છે તો હવે તમે પછી ક્યાં લઈ જાશો 24 કલાક પહેલા શરૂઆત 10 મિનિટથી કરવાની હોય 10 મિનિટ બેહવાનું અડધો કલાક પહેલા પ્લેનમાં બેસાડીને ક્યાં લઈ જાશો એને? પ્લેનમાં ક્યાં જવું છે હેતાંશભાઈ ક્યાં કે અહીંયા હા મને બોલો જલ્દી ખાન ઉત્તરાખંડ જવું છે ઉત્તરાખંડ હું જી વેગન ત્યાં જી વેગન મળે છે એટલે જવું છે ભાઈને જો કાલે સાંજે વાત કરતા હતા જી વેગન કે આખા ઇન્ડિયામાં એક જ જગ્યાએ મળે વેસુ મળી જાય વેસુના મર્સિડીઝના શોરૂમ પૈસા? 4.5 કરવાની આવે 4.5 કરોડ ને હા. પૈસા પૈસા તો ઈ તમને જાણો નહીં પૈસાનું કામ આવે ને એટલે કે ઈ તમારે પૈસા જાણવાનું. તમારે જોવાના લેવી છે કોને તમને જ લેવી છે મારે જ લેવી છે હા ગઈશ તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવી ગયું છે હેતાંશભાઈનો એક માર્ક ઘટ્યો છે પણ એને ભૂલનો પછતાવો થયો છે બીજાનો વાક કાઢતો હતો 98.67% આવ્યા છે. ટૂંકમાં ટોટલ 75 25 માર્કની 25 માર્કના 3 વિષય હતા આવે એમાંથી ને એકમાં દાર્જિલિંગની જેમ તો વળાંક હા એમ આવે છે બહુ એકમાં 1 માર્ક ઓછો આવ્યો છે ગુજરાતીમાં ઈ ખાલી ખા લખવાનું હતું ને એમાં હા, થોડીક જ space- જગ્યા મૂકી space નો છે. થોડીક જાજી આપણે મૂકવાની. રિસોર્ટમાં આયા રોકાવાનું જોઈ મળ્યું છે ને. હા અહીંયા આ મકાને મને જાય ભાવતું. ધોન મને નજીક પડ્યો ને. વાવરેમાં વયું આવું છે એના આવું પછી આપણે તાપ બોલવું પડશે હો, તાપ તડકો નહીં બોલવાનો પછી તાપ બોલવાનું હેતાંશ આપણે તાપ બોલે ને તો કે વાવ ગામ વાળા હોય ને તાપ બોલે ફેરી તમે ફોન મૂકી દો. હાલો મૂકી દઈએ ચાલો હેતાંશજી કઈ જગ્યા હતી પેરેડાઇઝ ફાર્મ
વાહ એટલે કોર્નર ઉપર હું હતું આપણે હું ખાધું તું ત્યાં બીજું બીજું હું પીધું તું હા પછી કોણ કોણ હતું મુકેશ દાદા અમીની બધા યાદ છે બધા લે. હતા. પછી મુકેશ દાદાએ શું કર્યું તું છે ને વિડીયો ઉતારીને તે ખાવાનું મન કરી દેતા અને વિડીયો ઉતારવીને તો મોટા હોય ને તો ચાવે નહીં ચાવતા નહોતા અને જેને વિડીયો ઉતારવીને તે ખાય નહીં જે વિડીયો મન કરવીને તે પછી ખાય હા લે હા, પછી એવું ખાવા. કરતા હતા લે. હું ખાતા હતા વડાપાવ વડાપાવ લોકોને એમ લગાડવું હતું કે વડાપાવ નથી ખાતો એમ ને જો મુકેશ વાહ. દાદા તમારી પોલ ખુલી નાખે છે હેતાંશ. એતા છે કહી દીધું કહી જાહેર કરી દીધું. દીધું. હા. કે ચાવે નહીં ડિફેન્ડર ડિફેન્ડર હા ભાઈ ડિફેન્ડર નથી ભાઈ અરે ભાઈ ડિફેન્ડર નથી હેતાંશ ને છે ને આમ કાંઈ ગાડીઓ જોઈ રહી ને ખાંગો થઈ જાય ને એટલી ગાડીઓ આપણે નો ગમે ને ઓળખતા હોય એવી એવી ગાડી સુપરા હા. સુપરા મેં નામ પહેલી વાર સાંભળ્યું સુપરા સુપરા કરે છે કેટલા ટાઈમ હા ને હમણાં છે ને જી વેગન ને રવાડે ચડ્યો છે સી કાલે સાયબર ટ્રક જોવો છે ને હા લખેલું છે ઓ હેતાંશ ને જો વાંચતા આવડી ગયું સિયા લખેલું છે એમ જો પછી આવે જ ને હેતાંશ ને જેથી 75 માંથી 74 આવે જ ને હેતાંશ ને વાંચતા આવડી ગયું છે સ્કૂલેથી છે ને ક્લાસમાં 1 2 3 નંબર નથી આપ્યા હવે કયા કારણોસર નથી આપ્યા ને આપણે જાણતા નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો પણ હેતાંશભાઈ ને 75 પપ્પા માંથી એક 74 વરા ખમો હમણાં પહેલામાં આવી જાય એક વરા એમ હવે 6 મહિના જ બટા મોટો 6 મહિના ખાલી એક હા પછી પહેલામાં આવી જાય એમ ને હા 6 મહિના પછી દિવાળી પછી શોર આવી જ જશ હા નહીં આવી તો તો કાંઈ નહીં હું તો કાંઈ નહીં. તો પાછું તારે સિનિયર ને સિનિયર કરવું પડશે હો લે તું સિનિયર ને કરે જુનિયર થી કરને એવું છે ગાઈસ તો સાંજના 9:30 વાગી ગયા છે અને આજે છે ને બહુ લેટ થઈ ગયું જમવાનું તો પિનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ નાઇટ વેરી ગુડ નાઇટ ની વાર છે હજી. અત્યારે બધા સૂઈ ગયા હોય જેથી સુવાનો સમય આપણે જમીએ છીએ હવે હું તમને એક વાત કહું હું વાત કહેવાની છે બોલો કે છે ને આપણે શું કરશું હું 7 વાગે આપણે ઘરે આવીને જમી લઈશું ગમે એમ કરીને 7 વાગ્યા ને ત્યાં ઘરે આવી જ 7 જવાનું વાગે આ 9:30 વાગ્યા સુધી થોડું 6 હાલે વાગે હું ઘરે આવી જાઉં 7 વાગે ત્યાં જમવા બેસી વાહ તમારે ભાઈ, ગમે વાહ. એવું કામ હોય ને મૂકીને અહીંયા વહી આવે વાહ સાચી વાત છે જમીન પાછું જવું હશે તો પાછા જાશું રાઈટ રોજનું આ મને નથી મજા આવતી નહીં સાચી વાત હવે છે જો જમવાનું 9:30 શેડ્યુલ જમવાનું શેડ્યુલ છે ને ભૂલી જાય. નહીં સાચી વાત છે ગાઈઝ જમવાનું શેડ્યુલ છે ને મારે ઘણા ટાઈમથી ચેન્જ કરવાનું જ હતું રાતે જે અનકમ્ફર્ટેબલ થઈ ગયું હતું ને તે ફિક્સ ટાઈમે કરવાનું જ હતું અને સવારમાં ચા તે કીધું સવારમાં જેમ બપોરનો જમે તો પોઈન્ટમાં ઉંદરડા તોડ હા તો અત્યારે કેટલી ભૂખ એમની છે આવીને રસોઈ માંડ થાય હા. એમાંય તમે પાછા challenge ચેલેન્જ યસ કેટલો હું બનાવી છો પીના લાલ તમે ચેલેન્જ આપી દો ભૂખા લાગ્યા છે ભૂખા જલ્દી કહે એટલે એમાંય પછી તમે ચેલેન્જમાં દોડાવો એટલે થોડું કેવડાવે બધું નહીં ચાલ નહીં આપણે ચેલેન્જ પણ તો તું ઉતાવળ રાખ પડી બસ ઉતાળ એક જ ભાખરી કરી સાહેબ શ્રી ક્યાં છે હેતાંશભાઈ હેતાંશભાઈ અંકલની જોડે ગયા સુદામા કા રાજા દેખને કે લીએ હા આજે આવે છે કેમ હા ફૂલ જોર સરસ. શોરમાં તૈયારી છે હમ સબ રોડ દેખ કે આયે યસ રાઈટ ચાલો તો હવે છે ને ભાખરી બને ને રાજાધિરાજ મહારાજ પધાર રહે હે સુદામા કા રાજા ભાઈ એક નંબર હો આખા મોટા વરાછામાં કેમ જાવું આપણે જાશું અને તમને પણ બતાવશું તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ભાખરી છે શાક છે ખીચડી છે અને સાથે છે દૂધ તો ચાલો જમી લઈએ પિનલ બરાબર ને ચાલો ગાઈઝ તો જમીને મળીએ ગાઈઝ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમીને જો પિનલ શું છે તારા હાથમાં હું હેતાંશનું રિઝલ્ટ બતાવું પપ્પાને હેતાંશનું રિઝલ્ટ હા યસ આજે હેતાંશનું રિઝલ્ટ આવી ગયું હા 75 માંથી 74 એક જ માર્ક ગુજરાતીમાં છે ને ખાલી માખણ ખા એવું હતું તે માખણ પછી ખા એમાં વચ્ચે છે ને એને થોડીક જ જગ્યા રાખી છે અંતર રાખવું પડતું હતી, ન રાખ્યું. અડી ગયો બધું ભેગું લખીને ટચ નહોતું થયું કઈ. આમ હારો હાર લખાઈ ગયો હા, એમ આમ ટચ નહોતું થયું પણ થોડીક જગ્યા મૂકીને અને હાર લખાઈ એટલે એનો 1 માર્ક્સ કપાણો. એ મેડમ ધારત ને તો એનો આખો માર્ક આપી શકે શું કેવું આપી હકત. આખો ને અડધો આપત ને તોય થઈ જાય આટલા બધા તો પણ ભલે ને વાંધો નહીં, ન આપ્યો તો 98 હોય તો એને એમ થાય કે મારે 100 લાવવા છે. હા, ઉમ્મીદ છે. પણ એને- 100 હોય તો એમ થઈ જાય, ઓહો, અમારે ક્યાં કાંઈ જરૂર પણ હું તને શું નથી. કહું? આથી પાછો પડે. એને કેટલો કોન્ફિડન્સ હતો હોય હો હતો હા, પહેલો જ નંબર આવશે, પહેલો જ નંબર. એને એટલો કોન્ફિડન્સ હતો ને આ વખતની એક્ઝામમાં મારે કેવું થયું કે આપણે સીઝન અત્યારે એટલી કે પહેલા જે પેમ્પલેટ આવ્યું ને તે ઈ પેમ્પલેટ નું ઓલું કેવું 8 તારીખનું આવ્યું કે 8 તારીખે એક્ઝામ છે એવું આવ્યું. પછી 8 તારીખનું આવ્યું તો એની ગઈ વાર્ષિક જે એની એક્ઝામ જે હતી ને એમાં
આ જ વખતનું ગયા ઓલાનું પેપર મેં બધું હરખું કર્યું ને ઈ પેપર મને એમ થયું કે ઈ પેપર આ મહિનાનું છે ઉપર 8 મહિના ઓલું લખ્યું એટલે મને એમ કે આ 8મા મહિના 8 એવું લખેલું હતું એટલે મેં મૂકી દીધું. પછી મને એમાં છે ને કે 11 તારીખની એક્ઝામ હતી. 8મો મહિનો મેં જોયું આમ તારીખ બારીખ જોયું એમાં 11 તારીખની ગઈ સેમ આ છત્રની એક્ઝામ જે હતી ને એમાં. એટલે પછી મેં કીધું ઠેક આ હું 11 તારીખની વેમમાં જ તે પરીક્ષા છે અને આને 8 તારીખની પરીક્ષા છે. 11 તારીખે બધા પેપર પૂરા થઈ હા લે તો ટૂંકમાં જાન જ નથી અપાણો એવું છે ને ખબર જ નથી. મગાવતી એની તૈયારી એમ કેતી એને અગાઉ 11 તારીખ હા વર્કશીટ ને બધું આવતું હોય એને છે ને 5-7 તારીખ થી હું એને કરાવતી કે વર્કશીટ જે આવતી ને એતાશ ને એની ઝેરોક્સ કોપી દઈને જાતી કે તું સાંજે આવો ત્યાં સુધી છે ને તો આ લખી નાખ રેડી રાખજે બધું એમ કરી નાખતો એટલે ઈ બધું ઈ કરી નાખતો. પણ મેં હવે કીધું ને કે નહીં બધું ઈ કે જાતે લખ્યું છે ને હવે તો ઈ કે વાંચતા ને બધું આવડી ગયું છે એટલે કે બહુ વાંધો નથી કે આવતું. એટલે એમ છું કે શીખવાડ્યા વગર કે મને છે ને ત્યારનું મને મારું યાદ આવી ગયું કે હું ભણી ને જઈ બાળ મંદિર કર્યું કે પેલું કર્યું કે એટલું કર્યું પણ મને કોઈ દી મારા મમ્મી પપ્પાએ 3 માંથી એક કોઈ ભાઈ બહેનને હું હોમવર્ક છે હું ડાયરી છે કોઈ વસ્તુ કાંઈ એટલે કે કેમ કે મમ્મી ને પપ્પાને જ વાંચતા નહોતા આવડતું. એટલે એ તમારે કોઈ દી એમાં ચોપડા જ નથી એને કોઈલા અમે જાતે હોમવર્ક કર્યું ગમે કઈ કોઈ જાતે અમે કઈ કોઈ નોટિસ એવી વાંચીને જાતે સંભળાવી એ બધું અમે જાતે કરતા. જાત મેરે જિંદાબાદ ગાંધીજી જેવું છે. આ વખતે એક્ઝામ નું એવું એને સાચી વાત છે. પેપર હતું અને આગલે જે તમને કીધું કે પપ્પા હવે વેકેશન મારે એટલે હા ઈ કહેતો તો ઈ કે મારે ઈ કે મને આજ એક્ઝામ લીધી નામ એટલે મેં કીધું એની મૌખિક મેં ગમે કઈ અમે લર્ન કરાવ્યું છે એટલે મેં એક્ઝામ કરવા મેં અત્યાર નથી સોમવારે છે ત્યાં જોતામાં રિઝલ્ટ આવી ગયું એક્ઝામ પતી કે પછી સારું રિઝલ્ટ ની તો ખબર પડી આજે હતી મીટિંગ આ તો જોવા ફેર સમજવા ફેર હા પણ કાંઈ વાંધો નહીં સારું સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. ફરીથી એકવાર બતાવી દઉં. હા સરસ. ગુજરાતીમાં જ જરાક ઓછા છે 1 માર્ક, ઇંગ્લિશમાં ને મેથ્સમાં તો પૂરેપૂરા. એમ પાછું હું ડેઈલી એને હોમવર્ક કરાવું એ બધું એટલે હા એમનો વાંધો આવે ને ઈ તો દેખાય ઈ તો રિઝલ્ટ પેપરમાં દેખાય ને. એક પાટી છે એને એક વખત આમ કેવી ને ત્યાં એને છે ને તરત આમ એને યાદ રહી જાય છે કે એવું છે એટલે એને વારે વારે ઓલી શું કહેવાય ટ્યુશન ક્લાસ ની જરૂર ન પડે એના જેવું છે. એને કેવું યાદ રહી કે જ્યારે એને કેવું કરે કે સ્કૂલમાં છે ને રોજ પેપર થિયરી પ્રમાણે વર્કશીટમાં જ લખાવે. બરાબર સેમ જે આવે એ ટાઈપ નો જ આવે. સેમ જે વિષય લીધો હોય એ વિષયની લંચ પછી એને વર્કશીટ આપે. હા એટલે એ વર્કશીટમાં બધું લખાવડાવે એટલે ડબલ કન્ફર્મ થાય. હા રિપીટેશન થાય. એમાં ગુરુવાર અને સોમવાર 2 સ્વિમિંગ ના હોય એટલે મંગળ બુધ અને શુક્ર 3 દિવસ ગણિત ગુજરાતી ને આપેલું કેવું અંગ્રેજી 3 વિષય હોય. 3 વિષયમાં આગળ લઈને બધું કરાવે પછી એને પેપર આપે પછી એમાં બધાને જાતે લખવાનું એટલે રોજ એક્ઝામ આપે એવી જ ફીલિંગ આવે. એટલે પછી આવવાના જ છે ઘરે પાછી વર્કશીટ આપે હોમવર્કમાં એટલે ઈ વર્કશીટમાં રોજ એને ત્યાં સ્કૂલે લખ્યું હોય ને એટલે અહીંયા આવીને બધું જ આવડતું એટલે બધું જાતે ભણી લે. આને કારણે છે ને કોન્ફિડન્સ બાળકોને આમ ડબલ કોન્ફિડન્સ એને છે ને એક્ઝામની બીક ન રહે. હા હું આવશે પેપરમાં હું લખી હું કરીશ પેપરમાં જે કામ કરાવે છે ને એટલે મને એની થિયરી એક બહુ જ ગમી. એમને પરમ દિવસે ચિત્રકામનો ચોપડો કે લઈ ગયો તો હું લાવ્યો ચિત્ર જોયો ને તો પહેલા ધોરણનો હતો. ઓહો તે મેં જોયું તે મેળો ભરવા હારો હજી પહેલા ધોરણને કેટલી વાર પહેલાનો ચિત્રકામનો ચોપડો ભરી દીધો. એને છે ને જ્યારે એને આ આ બારાક્ષરી ક કા કી કી ઈ નથી આવડતું મેં એને વેકેશનમાંથી જ હું એને આ કની લાઈ નાખી મેં શીખવાડી છે એટલે એને આ વખતે છે ને કી એડવાન્સ હાલે છે. આ એ બધું હાલે છે એને છે ને અઘરું નથી પડતું. ઓલું ડાયરેક્ટ ત્યાં મેં એને કે આવું તમારે આવવાનું છે એટલે એને થોડુંક ઓલું અઘરું લાગે ને એટલે મેં એને છે ને ઈ ક કા કી કી ઈ બધું છે ને એને અગાઉ એડવાન્સ પ્રિપેરેશન હતી જ એની બરાબર કેમ કે ઉનાળામાં હું નવરી હતી. હા એટલે મને ખબર હતી કે આને ગુજરાતીમાં છે ને 12 અક્ષરે આવશે ને એટલે વાંચતા અઘરું પડવાનું છે. રાઈટ. અને 100 એને 50 એકડા આવતા એટલે 100 એકડા શીખવાડી દીધા હતા. 50 થી બીજા 100 શીખવાડી દીધા હતા. સરવાળો બાદબાકી ત્યારે આવતા એટલે એમાં શીખવાડી દીધું હતું. અને અત્યારથી હજી એને આવ્યા નથી ને ત્યારથી હજી એક એક દો બે અત્યારથી હજી ચાલુ છે કરાવીએ છીએ. એડવાન્સ ચાલે છે. એડવાન્સ ચાલે છે એટલે આપણે અમાર સીઝન પ્રમાણનું ધ્યાનમાં રાખીને બધું અમે કરીએ છીએ. એના હું કહું આ બાળકને હોશિયાર કરવા માટેનો મેઇન રસ્તો
અને ફરવા લઈ જવાના હોય. હવે હેતાન બહુ ફેરો છે ને એટલે એ ટેલેન્ટ થયો એટલે આ બધું તેને સામાન્ય લાગે, કારણ કે કેવી કેવી પરિસ્થિતિ, કેવા બધી સમસ્યાઓ, કેવી દુનિયા જોઈ હોય, બધી જ બાબતમાં એક્ટિવિટી કરી હોય, એટલે આ તો બધું આ રમકડા જેવું લાગે, આમ ફટાફટ કરી નાખે. મને એક ઘણા વર્ષ થઈ ગયા, એક લગ્ન પ્રસંગમાં હારે બેઠા હતા, અજાણ્યા ભાઈ થયા હોય ત્યાં, એ વાતમાંથી વાત થઈ. એ સ્કૂલ ચલાવતા હતા અને એનો છોકરો ચોથામાં ભણતો હતો અને એ કે હું ગયો તો બીજા રાજ્યમાં અને ત્યાં ફોન આવ્યો, પપ્પા હું ન ભણું તો ન હાલે, આ શું કામમાં આવે? એટલે પૂછ્યું કયો વિષય છે, શું છે? કે આ બધું આ કઈ કામમાં ન આવે. કે પેલા એના પપ્પાને એમ કીધું કે હું આવું ને બેટા, તે આપણે ડિસ્કસ કરશું. અને એ કે એના પપ્પા એમ કે ત્યારે મને જે આનંદ થયો કે આવું હું કામ ભણવા, હું ન ભણું તો શું ફરક પડે, આવું કઈ કામનું જ નથી. એટલે કે આવ્યા અને અમે ડિસ્કસ કરી અને મેં એને ભણતો ઉઠાડી દીધો. એની પોતાની સ્કૂલ હતી. તો શું કર્યું પછી આખો શિડ્યુલ બનાવ્યો, એટલા વાગે જાગવાનું, એટલે પ્રાતઃક્રિયા કરી, પછી એટલું એનું જે કઈ હોય રમવાનું, ડેઈલી રૂટીન. ડેઈલી રૂટીન. એક દર 15 દિવસે ફરજિયાત હું ફરવા લઈ જાઉં, ફરજિયાત. અને અલગ અલગ અમદાવાદ લઈ જાવ, ત્યાં અલગ અલગ એક્ટિવિટી બધા હોય ને, મ્યુઝિયમ હોય, એવું કેટલું હોય એમ. અને દર 15 દિવસે એક પુસ્તક ખરીદવાનું અને એ પુસ્તક વાંચવાનું. પછી એના માટે હું કહેતો જાઉં આજે આમાંથી હું તને પૂછીશ, એટલે એ વાંચે, પછી ઘરે આવે અથવા એના મમ્મી, એ બે થઈને અલગ અલગ વિષય ઉપર અલગ અલગ ડિસ્કસ કરે. આપણે ટૂંકમાં સમજાય છે એક્ટિવિટી કરે, એમ એક્ટિવિટી કરીને પુસ્તકોનું નોલેજ. હા, એટલે એ બધું વાંચવામાં બધું પુસ્તકોનું નોલેજ સરવાળી બાદબાકી તો એકડા આવડતો, એટલે ઈ તો ગમે ગુગો હોય ને તો એને ગણતરી તો આવડે. હા, તો પછી મેં કીધું અને ભાગાકાર ને એવા અત્યારે કેલ્સી થઈ ગયો, એટલે ઈ કઈ જરૂરી નથી કે આમ મોઢે ભાગાકાર મેં કીધું તમે તો આ 10માં તો હું કે 10માં ઘરે બેઠા પરીક્ષા અપાઈ જ જાય ને કે અત્યારે એક્ઝામ અપાય જ છે ને. હા, અપાઈ જાય. એટલે કે સરસ સરસ. એટલો હોશિયાર થયો છે એ મેળા, એ બધું કર્યા પછી મેળા હતા. એ લગભગ 3-4 વર્ષ. ઈ છોકરાને અત્યારે મળવું હોય તો એ તો હું ભૂલી ગયો કોઈ આવે, કારણ કે ઓલે ત્યાં લગ્નમાં ગયા હતા ને, એ ભાઈ જ ભૂલાઈ ગયા પેલા પ્રથમ. આપણે અહીંયા મહેમાન આવ્યા એમાં તો આપણને બહુ ખબર નથી. ગાઈસ તો ચાલો આજના માટે આટલું જ, બરાબર. જાનકી સોજિત્રા સુરતથી છે, આપણા ડેઈલી બ્લોગ જોવે છે, લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરે છે, બરાબર. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, યોગેશ્વર.